આજે દેવ દિવાળી સાથે ગુરુ નાનક જયંતિની પણ ઉજવણી થઈ રહી છે। અમદાવાદમાં મોટી સંખ્યામાં ભક્તો ગુરુદ્વારાએ ઉમટ્યા। થલતેજ ગુરુદ્વારા ખાતે ભક્તોની ભીડ જોવા મળી। ગુરુદ્વારામાં વિશેષ શણગાર સાથે પ્રસાદ માટે લંગરનું આયોજન કરાયું છે। સવારે નાસ્તો, બપોરે અને સાંજે જમવા સાથે લંગરનું આયોજન કરવામાં આવ્યું છે। 50,000થી વધુ દર્શનાર્થીઓ માટે પ્રસાદ બનાવવામાં આવ્યો છે। તો અમદાવાદમાં મોટી સંખ્યામાં ભક્તો ગુરુદ્વારાએ ઉમટ્યા છે। ગુરુદ્વારમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે। પ્રસાદ માટે લંગરનું આયોજન કરવામાં આવ્યું છે। આજે દેવ દિવાળી પણ છે, સાથે ગુરુ નાનક જયંતિ પણ છે અને એ બેવડી તહેવારનો જશ્ન એ અલગ અલગ જગ્યા ઉપર અને ખાસ કરીને થલતેજ ગુરુદ્વારા ઉપર એ માહોલ જોવા મળી રહ્યો છે કે જ્યાં એ લંગર લગાવવામાં આવ્યું છે। એ અન્નકૂટ એ લોકો પ્રસાદ જે છે એ લઈ રહ્યા છે। મોટી સંખ્યામાં આ થલતેજ ગુરુદ્વારા ખાતે એ ભક્તો ઉમટ્યા છે અને આ તહેવારમાં એ સામેલ થયા છે અને જોઈ શકાય છે નાના બાળકોથી લઈને મોટેરા તમામ લોકો આ લંગરમાં બેઠા છે, અહીંયા દર્શન કરી રહ્યા છે અને એક વિશેષ પ્રસાદ એ ગ્રહણ કરી રહ્યા છે। અહીંયા ટ્રસ્ટી અને જે દર્શનાર્થીઓ છે તેમની સાથે આપણે વાત કરીશું। સાહેબ, શું કહેશો આજનો દિવસ એ બે પર્વ એ દેવ દિવાળી અને ગુરુ નાનક જયંતિ? ગુરુ નાનક જયંતિ અને દેવ દિવાળી બંને એક જ વસ્તુ છે। એ જ દિવસથી દેવ ઉઠ્યા કહેવાય છે આપણા હિન્દુ ધર્મમાં। અમે પણ શીખ ધર્મમાં હિન્દુમાં છીએ અને અમારા ધર્મમાં એવું કોઈ શીખવાડતું નથી કે આ મતભેદ રાખો। બધાનો બ્લડ ખૂન એક જ છે, લાલચ છે, કોઈનો કાળો નથી। અમે એ વસ્તુ માનીએ છીએ કે કોઈ બી માણસ સાથે સેવા કરવો કોઈ ગુનો નથી। એમાં નાતપાત ના જોવું જોઈએ અને કોમવાદ ના કરવો જોઈએ। એ અમારા ભગવાને અમને શીખવાડ્યું છે અને અમે એના ઉપર ચાલીએ છીએ। ગુરુનું લંગર જે ચાલે છે એની અંદર કોઈ નાત જાત હોતી નથી। જે બી માણસ આવે અમારી જોડે બેસી શકે છે। જે અમે જમીશું અથવા નાસ્તો કરીશું એ જ જમવાનું ને એ જ નાસ્તો કરવાનો એનું જ આવશે। એમાં કોઈ ભેદભાવ ના આવે। આજે આ થલતેજ ગુરુદ્વારામાં આજનો દિવસ કઈ રીતે ઉજવાય છે? શું શું આયોજન થાય છે? આજના દિવસ ગુરુ નાનક જયંતિ જન્મદિવસ છે। આજનો દિવસ સવારે લગભગ 3 વાગ્યાથી પ્રકાશ થયું છે અને 5:30 વાગ્યાથી ચા, નાસ્તો અને જમવાનું ચાલુ છે। જે આજે રાત્રે 1 વાગ્યા સુધી આ પ્રોગ્રામ ચાલુ રહેશે। એમાં કોઈ પણ માણસ આવીને જમી શકે છે। દર વર્ષે કેટલા લોકો આવતા હોય છે? આશરે દર વર્ષે 50,000થી 60,000 માણસો જમણવારમાં આવતા હોય છે। દર્શન કરવા 90,000થી લાખ માણસો આવે છે। અને અન્નકૂટ હોય છે કે લંગર કહેવાય? અન્નકૂટ ગુજરાતીમાં અન્નકૂટ કહેવાય, અમારામાં લંગર કહેવાય। લંગરના અને અન્નકૂટમાં ફરક કશો નથી, પણ બધો વાત કરવાનો જ ફરક છે। અન્નકૂટ એ લંગર ને લંગર એ અન્નકૂટ સેમ જ છે। શું કહેશો આજના દિવસે અહીંયા આવ્યા, દર્શન કર્યા? અહીં નાનક નામ લેવા ભાઈ બહેનો સવાર 4 વાગ્યાથી એટલો ઉત્સાહ છે કે સવાર 4 વાગ્યાથી એટલી બધી ભીડ અને એટલી બધી લાઈન છે કે લોકોને બહુ ઉત્સાહ છે આ દેવ દિવાળી અને ગુરુ નાનક જયંતિનું। ગુરુ નાનક દેવજીએ અમારો નિર્મલ પંથ ચલાવ્યો હતો। એમાં હિન્દુ, મુસલમાન, હિન્દુ, શીખ, ઈસાઈ બધાને એક વર્ણમાં બધાને એક રંગમાં રંગ્યા છે। એ છે ગુરુ નાનક દેવજી બધા હિન્દુ મુસલમાનોને રંગમાં રંગ્યા છે। એટલે અમે એ જ કહીશું કે દેવ દિવાળીનો તહેવાર અને ગુરુ નાનક દેવજી બધા માટે ધન ગુરુ નાનક, ધન ગુરુ નાનક। તમે છો અહીંયા વ્યવસ્થામાં, શું કરી રહ્યા છો આપ? અમે અહીંયા જે વ્યવસ્થામાં છીએ સવારથી 3 વાગ્યાથી ચાલુ કરી દો છે બધું। આ રાત્રે 3 વાગ્યા સુધી બધું ચાલુ રહેશે। આખા દિવસના 70,000થી 75,000 માણસો અહીંયા જમશે। શું બનાવ્યું છે આજે? સવારે બ્રેડ પકોડા, પછી આખું લંગર, એમાં સબ્જી આવી ગઈ, દાલ આવી ગઈ, ચાવલ આવી ગયા, ખીર આવી ગઈ, પછી રાત્રે સબ્જી, દાલ, પ્રસાદે, જલેબી બધું આવશે। સવારથી લઈને આખા રાત સુધી 75,000થી 80,000 જમશે અહીંયા આજે।